મારે કામનો દેશમાં જાવું છે અને નૂરિયા મસાણીને મારવો છે. અરે કૌસુ આ દેકારો હું કરો છો? આ આવી. અરે મેં સાંભળ્યું છે કે હરખી હિરિયાના ઘરે ઘણું જ ધન દોલત છે. તો મારે ત્યાં ચોરી કરવા જાવું છે. અરે હરખા આ તમે શું બોલો છો? એક તો આપણે સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામા કરો તો કોઈ દી આપણે સુખ ન આવે હો. હું કહું છું કે તમે આ લૂંટ કરવાના ધંધા મેલી દ્યો ને તો હારું. હું હરખો ખાવડ, આપણે સંતાન સુખ તો છે નહીં, તો મને મોત ન. અરે લાસુડી, આ સાંજ પડવા આવી તો માલ ઢોર ને નીંદ નખાઈ ગઈ. એ હા હો, માલ ઢોર ને હંધાઈ ને બરાબર નીરણ લખાઈ ગઈ છે હો. અરે લાસુડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે. હા તો આજે આપણે નાની નાની દીકરીઓને બોલાવી માતાજીનો ગરબો ગવડાવીએ. આ તો તમે બહુ રૂડી વાત કરી. ભલે તો આજે થઈ જાય મારી માવડીના ગરબા. આદિ આનંદ ને ઉત્સવ
જાય. એ ભલે. અરે હરખા, આ મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભોગ નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેરી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એકના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરને કરીને પૂછું હો માં. તું સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા ગળે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં, બહુ સારું. અરે, તમારી તો ભારી ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા કે